તો મિત્રો આજે હું તમને છે ને માણસની સાયકોલોજી અને અલ્ગોની સાયકોલોજી કેવી રીતે કામ કરે ને એ તમને બતાવું. માણસની સાયકોલોજીના માર્કેટ પ્રમાણે હું તમને અહીંયા બતાવું. માર્કેટ જ્યારે નીચેથી અહીંયા ઉપર ગયું ને, એક વખત ઉપર જઈને પાછું નીચે આવ્યું, પાછું ઉપર જઈને પાછું નીચે આવ્યું, ત્રીજી વખત બ્રેકઆઉટ થઈને એક બહુ સારી મુવમેન્ટ આવી છે. તો જ્યારે માણસની સાયકોલોજી કામ કરતી હોય ને ત્યારે બે ગ્રીન કેન્ડલ છે ને જોઈને માણસ કોલ લઈ લે છે, પાછો એસએલ જાય છે, પાછો કોલ લઈ લે, પાછળ એસએલ જાય. જ્યારે ઓરિજિનલ બ્રેકઆઉટ આવે ને ત્યારે એ ટ્રેડ નથી લેતો, કારણ કે ઓલરેડી બે એસએલ ગયેલા હોય છે. તો અલ્ગોની આજે હું તમને વાત કરું ને કે જ્યારે આ એક વખત બ્રેકઆઉટ ન થયું, બીજી વખત ના થયું ને જ્યારે ત્રીજી વખત બ્રેકઆઉટ થયું ને, તો આજે પહેલા નહીં, બીજા નહીં અને ત્રીજા બ્રેકઆઉટ ઉપર જ્યારે અલ્ગોએ ટ્રેડ લીધા ને એ ટ્રેડ હું તમને અત્યારે બતાવી દઉં. આ અત્યારે ઓર્ડર બુકમાં તમે જોઈ શકો છો. અહીંયા ટોટલ પહેલા 165 બાઇંગ થયેલું છે, 176 એક્ઝિટ થયેલું, પાછું 163 બાઇંગ થયેલું છે, 193 એક્ઝિટ થયેલો. પોઝિશનમાં તમને બતાવી દઉં 8000 રૂપિયાનો. તો આ 8000 રૂપિયા પ્રોફિટ સેન્સેક્સના 10 લોટનો છે. તો જ્યારે અલ્ગો કામ કરતો હોય ને ત્યારે એની સાયકોલોજી આખી અલગ રીતના કામ કરતો હોય. તો આવી રીતે જો તમારે અલ્ગો ટ્રેડિંગ કરવું હોય ને તો નીચે નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી લેજો.